વ્લોગ ચાલુ છે કન્ટિન્યુ. જો મોટા ભાઈની તો આંખ પણ નથી ખુલતી. રૂમની બારી ખોલી તો ખબર પડી કે જોરદાર વસ્તુ જોવા મળી એમને. તો મહાદેવહર મિત્રો, હું છું ધ્રુવ અને સ્વાગત છે તમારા બધાનું નવા વ્લોગમાં. આ વખતનો આપણો વ્લોગ છે ગુજરાતી ભાષામાં. તમે માર્ક કર્યું હશે તો ઘણા બધાનું કહેવું હતું, ઘણા મિત્રોનું, મારા ભાઈઓનું પણ, કે ગુજરાતીમાં વ્લોગ બનાવ તો મજા આવશે. તો મેં કંઈક વિચાર્યું આ વખતે અને આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ છીએ. વચ્ચે એવું કોઈ કન્ટેન્ટ આવી જશે તો જ હિન્દીમાં વ્લોગ બનાવીશું, નહીં તો આપણા વ્લોગ હવે આવશે ગુજરાતીમાં જ. તો મિત્રો, આ વ્લોગમાં તમને બધાને ખૂબ જ મજા આવવાની છે. અમે જઈ રહ્યા છીએ અમારા મામાના દીકરા હાર્દિકભાઈના લગ્નમાં પાલીતાણા. હાર્દિકભાઈનું હોમ ટાઉન છે સુરત, બટ પાલીતાણા એટલા માટે બધું રાખ્યું છે કે સુરત ઘણું દૂર પડી જાય બધાને, તો તમામ સગાવાલા સંબંધીઓને કમ્ફર્ટ મળે એટલા માટે પાલીતાણા એવી રીતે બધું સેટ કર્યું છે. એટલે ત્યાં પાલીતાણામાં જ કોઈ હોટલ કે એવું કંઈક 2-3 દિવસ માટે બુકિંગ કરી દીધું છે અને આખા લગ્નનું તમામ ફંક્શન ત્યાં જ રાખ્યું છે. મિત્રો, વ્લોગમાં જોડાયેલા રહેજો. કાલે સવારે ખૂબ જ વહેલા નીકળવાનું છે. લોંગ રૂટ છે, થોડો તો વહેલા નીકળવું પડશે. તો ખૂબ જ મજા કરવાની છે લગ્નમાં, ખૂબ જ ધૂમ મચાવવાની છે. તો મજા આવશે. તમને વ્લોગમાં બન્યા રહેજો, જરા પણ સ્કીપ કરતા નહીં. અને વરાજા સાથે પણ તમને ત્યાં મુલાકાત કરાવીશું, બધું જ તમને બતાવીશ. તો ચલો મળીએ, સવારે વહેલા નીકળીએ. અત્યારે તમને બતાવી દઉં કે કાલે લગ્નમાં જવા માટે બેગ પેક થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો, કાલે સવારે જવા માટે અત્યારે તૈયારી બધી ચાલુ છે. કપડાં બપડા બધું જ બેગ પેક થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો, ફૂલ તૈયારી ચાલુ છે. કાલે નીકળવાનું છે સવારે વહેલા. ગુડ મોર્નિંગ મહાદેવહર મિત્રો, કેમ છો? સવારના વાગી ગયા છે 6 અને હું થઈ ગયો છું નહીં ધોઈને તૈયાર. અને મમ્મી અને જાનવી પણ તૈયાર થઈ ગયા છે. હવે ઓલમોસ્ટ થોડી જ વારમાં અમે નીકળી રહ્યા છીએ પાલીતાણા જવા માટે. જવાનું પ્લાનિંગ એવી રીતે ગોઠવ્યું છે કે પપ્પા આજે અમારી સાથે નથી આવવાના, પપ્પા કાલે આવવાના છે. તો પપ્પા મને, જાનવીને અને મમ્મીને ધોળકા પુલન ચોકડી સુધી ડ્રોપ કરવા આવશે ને ત્યાંથી પછી પુનાથી મામાને એ લોકો, મોટો ભાઈ હાર્દિક, મામી, બા અને ભાભી એ લોકો પુનાથી ગાડી લઈને આવે છે અને ત્યાંથી પછી એક જ ગાડીમાં અમે બધા પાલીતાણા જવાના છીએ. આવી રીતે જવાનું છે. મિત્રો, પુલન ચોકડી પપ્પાએ અમને ડ્રોપ કરી દીધા હતા અને હાર્દિકભાઈ એ લોકો આવી ગયા છે અને અમે પાલીતાણા જવા માટે નીકળી ગયા છીએ. એક્સપ્રેસ વે ઉપર અમે ચડી ગયા છીએ અને ફર્સ્ટ ક્લાસ મસ્ત રજવાડીનો બટર મસ્કાબન મોટાભાઈને ભાવે છે તો એમણે મંગાવ્યો હતો. તો પાઇનેપલ બટર મસ્કાબન અમે ખાધા છે. હવે આગળ કોઈ સારી હોટલ આવશે તો ત્યાં થોડો બ્રેક કરીશું. મળીએ પછી પાલીતાણા જઈને. તો ભાવનગર પહોંચ્યા છીએ અમે અત્યારે અને એક કેફે પર અમે રેસ્ટ કરવા માટે, ચા પાણી કોફી નાસ્તા માટે અમે ઊભા રહ્યા છીએ.
પાલીતાણા અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ અને આવીને અમે અમારે હોટલમાં રૂમ બૂમ અમે અમારું ચેકિંગ કરી લીધું છે. પાલીતાણામાં એન્ટ્રી કરો એ જ સમયે હોટલ આવે છે રોડ ઉપર જમણી સાઈડ, અને રૂમ બૂમ બધી વ્યવસ્થા બહુ સારી છે. બેન્ક્વેટ હોલ પણ સારો છે. અને હવે અમારી બેગ લઈ અને અમે જશું રૂમમાં અને કપડાં બપડા ચેન્જ કરીને લાગી છે ભૂખ જોરદાર, એટલે આવશું સીધા નીચે હોલમાં જમવા. તો ચાલો મળીએ. ભૂખ લાગી હતી અમને જોરદાર, તો અમે જમી લીધું છે અને જમ્યા બાદ હવે આવ્યા છીએ અમારા રૂમે, જે રૂમ અમને આપેલો છે. તો આરામ કરવા માટે અમે અમારા રૂમ ઉપર આવ્યા હતા. તો રૂમ તમને બતાવી દઉં કેવો છે રૂમ. તો જુઓ, આવો છે કંઈક રૂમ. એક વસ્તુ બતાવું તમને બધાને. દાલ બાટી વાળાની શોપ છે. જોરદાર એડવર્ટાઇઝ એમને કરી છે. ફંટી ગાડી આખી તમે જોઈ શકો છો. ગજબ. રૂમની બારી ખોલી તો ખબર પડી કે જોરદાર વસ્તુ જોવા મળી અમને. અહીંયા ભાઈઓ અમારા જમ્યા બાદ ફૂલ આરામમાં છે, તો તમને બતાવી દઉં. જો તમે, ફૂલ આરામ ફરમાવી રહ્યા છે. જો મોટા ભાઈની તો આંખ પણ નથી ખુલતી. તો હું અને હાર્દિક આવ્યા હતા અત્યારે પાલીતાણાની બજારમાં, કારણ કે ભાઈને એક પેન્ટ લેવું હતું અને એક ક્લોથની શોપ મળી છે અમને, અને પેન્ટ લઈ લીધું છે. તો હવે પાછા જઈશું આપણી હોટલે. મળ્યું પેન્ટ? હા ભાઈ, પેન્ટ લઈને આવી ગયા છે. ઓહો, શું વાત છે ભાઈ, પહેરી પણ લીધી દુકાનમાં જ આખી જોડી, મસ્ત ટોપે ટોપ. વાત નહીં. ઓકે, તો ચલો જઈએ આપણી હોટલે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ નીચે. મામેરું ચાલુ થવા જઈ રહ્યું છે, તો મામેરામાં જઈએ છીએ અને તમને પણ થોડી મામેરાની ક્લિપો બતાવું. મામેરું પત્યા પછી હલ્દીની રસમ ચાલુ થશે, ત્યારે હલ્દીની થોડી ક્લિપો તમને બતાવી દઈશ. અને મિત્રો, એના પછી ડાયરેક્ટ રાત્રે રાસ ગરબાની અંદર મળીએ. હવે સીધું રાત્રે રાસ ગરબાની હાઇલાઇટ્સ તમને બતાવી દઈશ.
હવે શરૂ થવા જઈ રહ્યું છે હલ્દીનું ફંક્શન અને હું રૂમે આવી ગયો હતો અને રૂમ ઉપર આવીને મેં મારા કપડાં હલ્દીમાંથી ચેન્જ કરી લીધા હતા. તો જઉં છું હવે નીચે અને હલ્દીની પણ ક્લિપો તમને બતાવું છું. ડેકોરેશન કેવું છે, સ્ટેજ કેવો છે, બધું ફંક્શનની ક્લિપો હું તમને બતાવું છું. અત્યારે અમે અમારી હોટલથી થોડે આઉટડોર લોકેશન ઉપર આવ્યા હતા કેમ કે વરરાજાનું સિનેમેટિક શૂટ ચાલી રહ્યું છે. તમને બતાવી દઉં. Brace yourself, darling. Get up the transforming room and then see Hannah. તો અત્યારે હવે રાસ ગરબા માટે અમે લોકો તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે રાસ ગરબા માટે અમે લોકો નીચે જઈશું અને રાસ ગરબાની પણ ક્લિપો હું તમને બતાવીશ. ભાઈ તૈયાર છે અને હવે લોકો અમે જઈશું નીચે. ફાઇનલી મોટા ભાઈ વાત સરખા કરી રહ્યા છે અને હવે અમે તૈયાર છીએ ગરબા ગાવા. તો ચાલો નીચે જઈએ, ડીજે લાગી ગયું છે અને ગરબાની ધૂમ મચાવીએ. ચાલો. તો મહાદેવ હર મિત્રો, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 7:45 અને આજે જાન લઈને જવાનું છે. તો અહીંયા નજીકમાં જ, ખૂબ નજીકમાં એક ગામ છે, ત્યાં જાન લઈને આજે જવાનું છે. તો થોડી ઘણી ગાડીઓ અને જાનની લક્ઝરી નીકળી ગઈ છે અને હવે અમે પણ થોડી વારમાં બસ નીકળીએ છીએ. તો પહોંચી ગયા હતા અમે જાન લઈને અને વરઘોડો અને સામયું બધું પૂરું થઈ ગયું છે. વરઘોડાની થોડી હાઇલાઇટ્સ ક્લિપો હું તમને બતાવી દઈશ. તો હવે જમવાનું સ્ટાર્ટ થશે અને પરણેતર પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તો અમે હવે જઈશું જમવા. હવે હાર્દિકભાઈના લગ્ન પતાવીને અમે બાવળા ઘરે જવા માટે નીકળી ગયા હતા અને રિટર્નમાં રાજપરા ખોડિયારમાંના મંદિરે અમે દર્શન કરવા આવ્યા હતા. તો માતાજીના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ.
માતાજીના દર્શન કરી લીધા છે અને હવે બહુ જ જોરદાર 2-3 દિવસનો ખતરનાક થાક લાગ્યો છે મારી આંખોને ફેસ ઉપર તમને દેખાતું જ હશે અને હવે અહીંયાના ભાવનગરના નારી ચોકડીના પ્રખ્યાત બટાકા ભૂંગળા અમે ખાઈશું અને પછી સીધા બેક ટુ હોમ. તો મળીએ મિત્રો આવનારા નવા વ્લોગમાં જલ્દીથી. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ હર.